કે બહુ મોટી આ બધી વાતો તો એવડી બધી છે, પણ મેં કીધું ને ટૂંકમાં તમને કહી દઉં તો સિંધની દાહિર રાજાની માથે જ્યારે ચડાઈ કરી, હું એક દાખલો આપું છું પ્રોગ્રામમાં કે 200 આતંકવાદી કોઈ ભારત ઉપર હુમલો કરવા આવે, 200 આતંકવાદી આજે દાખલો આપું છું, અને એને આપણા સેનાના યુવાનો ઠાર કરી દે, બેપાસ યુવાનો શહીદ થઈ જાય પણ નિષ્ફળ જાય, એ હુમલો ન કરી શકે, તો 1 મહિનો સુધી આપણી સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા, આપણે બધાય મોબાઈલ, ટીવી બધે બહબહાટી એ જ મેસેજો નાખીએ, ભાઈ આપણા સેનાના યુવાનોને વંદન. એને વંદન જ છે, એ હાવ સાચી વાત, વંદન કરવા જ જોઈએ. પણ મારે એટલો પ્રશ્ન કરવો છે ખાલી બધાને કે 200 આતંકવાદીને એકવાર હુમલો કરતો અટકાવી દે ને 1 મહિના સુધી સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા, બધે ઇલેક્ટ્રોનિક મીડિયા એ જ આપણે આવતું હોય, આવવું જ જોઈએ, તો એટલી મોજ આવી જતી હોય કે આપણા દેશના યુવાનોને વંદન છે. તે રાજપૂતોની એક એવી પેઢી છે જેણે 550 વર્ષ ભારત ઉપર આતંકવાદીનો હુમલો નથી કરવા દીધો, એને આપણે શું આપશું? આખી વાર્તા હું નથી કહેતો, ખાલી દાખલો આપું છું કે બપ્પા રાવલની પાસે રાજા દાહિરને જ્યારે મોહમ્મદ બિન કાસિમ લૂંટવા આવ્યો, અને આપણે કઠણાઈ તો એ છે કે આપણા ઇતિહાસો એવા દબાવી દીધા, 24 પેગમ્બર માહેના એક પેગમ્બરના પરિવારને આશરો આપ્યો તેની શાહજાદીઓને. બ્રાહ્મણ રાજા હતો દાહિર સિંધમાં, અને એમને પેગમ્બરનો પરિવાર હતો, એમની શાહજાદી, એને આશરો આપ્યો હતો. અને મોહમ્મદ બિન કાસિમ એના ઉપર જ્યારે ચડાઈ લઈ અને ચડ્યો, જ્યારે આવ્યો, હા ઝાવડા સાહેબ, એ જ્યારે આવ્યો, ખાલી 1 મિનિટમાં મારે આવવા, મને ખબર છે, પછી પાછા અમે બે ભાઈ નક્કી કરી શું કરવું. પણ એ જ્યારે આવ્યો, અને ટૂંકમાં વાત કરું તો રાજા દાહિર લડ્યો, એવડું મોટું અખંડ ભારત પછી કેમ થયું ઈ, અને રાજા દાહિર કાયમ આવ્યો, એનું માથું કાપ્યું, પણ એ મોહમ્મદ બિન કાસિમની સેના જેથી હિન્દુસ્તાનમાં આવી, અને બપ્પા રાવલની પાસે દાહિરનો એક દીકરો આવ્યો, અને એણે વાત કરી કે આ જે વિધર્મીઓ જે આવે છે, આ આક્રમણકારીઓ, એ કોઈ માનવતામાં છે જ નહીં. આપણે તો ભારતમાં એવું કોઈ દી મગજમાં જ ન બેસે કે એક રાજા બીજા રાજાને જીતી લે તો ટ્રાન્સફર ઓફ પાવર થાય, બાકી એના બેનું દીકરીઓ, નાની નાની 12-13 વર્ષની દીકરીઓની જીત ઉપર હાથ નાખે, એવી આપણા માનસમાં કોઈ દી ખબર જ નહોતી. ઈ રાજા દાહિરના દીકરાએ જ્યારે બપ્પા રાવલને આવીને વાત કરી મેવાડમાં, અને ઈ ડાલામથો રાજપૂત ઊભો થયો, મહાત્મા ગાંધીને મારા ઈ 100 સલામ છે, મારા લાખ વંદન છે, પણ ભારત વર્ષનો પહેલો રાષ્ટ્રપિતા હોય તો બપ્પા રાવલ છે. ઈ વખતે અખંડ ભારત એક કર્યું હતું, અને અહીંથી એને ભગાડી દરિયા જેવડી ફોજને મારતા મારતા ઈરાન સુધી લઈ ગયો, અને ઈરાનમાં જઈ અને ચોકી થાપી, ઈરાનમાં પોતાના ભત્રીજાને ગાદીએ બેહાર્યો, અને 100 કિલોમીટરના અંતરે રાજપૂતોની ચોકીઓ બેહારી હતી. ઈ 712માં ચોકીઓ બેહારી હતી, 712માં. ઈ 1192 સુધી વર્ષ ગણી લેજો, પેઢીઓ કેટલી થઈ હોય, ત્યાં સુધી રાજપૂતો કપાઈ જાઓ, ભારત ઉપર આક્રમણ નહીં કરવા દેવું, મારો કપાવ, મારો કપાવ, મારો કપાવ. એના ઘરના એને નહીં કહેતા હોય પિકનિકમાં જવું છે, હાલો એન્જોય કરવા, એને પરિવાર નહીં હોય, છોકરા નહીં હોય, પણ મારો બસ મારા દેશને બચાવો, દેશને બચાવો. ઈ બપ્પા રાવલથી માંડી અને 500 વર્ષની પેઢીએ ભારત ઉપર હુમલો નહોતો કરવા દીધો. એવડી આપણી ધરતીનો ઉજળો ઇતિહાસ, દરેક વર્ણ, દરેક ભારતીયનું ગૌરવ લઈ શકે, ખાલી રાજપૂતો જ નહીં. એવી અનેક વાતો છે. પણ હા, તો અમે થોડા સપાખરા હમણાં બાપા બહુ સાંભળે છે યુવાનો બધા, તો હું થોડીક મોજ કરાવું કે આજ મળ્યા છે એ બાપાએ જે યુવાનોને આપ્યું છે, જે વૃદ્ધોની પાસે મળે છે ને, એ જિંદગીમાં યુનિવર્સિટીમાંથી ક્યાંય ભણતર ન મેળવ્યું હોય, એ જિંદગીમાં આગળ જતા કોક દી એવી આંટી આવે ને જીવનમાં, તો આવા બુઢાઓએ આપણને હિખામણ દીધી હોય ને, એ આંટીઓમાંથી કાઢે, એ જુવાનો નક્કી કરી લેજો તમે. હા, એટલે કૃપાનો વરસાદ બધા ઉપર વરસતો રહીએ. એટલે ચડ્યા ઘસાટી વાદળના કાળા દોબળા ગંબારે જોકે દજ ગોતો રાતી માથે ભૂતેરા દારાર જાતો ઝીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી હેક ધારા મેઘ રાજા મંડાણા. ચડ્યા ઘસાટી વાદળના કાળા દોબળા ગંબારે જોકે દજ ગોતો રાતી માથે ભૂતેરા દારાર જાતો ઝીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી હેક ધારા મેઘ રાજા મંડાણા ગંબારા. નકંડેરા નિંદ્ર બાળા ભડક બાળા પાણી બાળા હાથી હુંડ બાળા હાળા મંડાણા હિલોળ ગંડ નકા બાળા થેકા કાળા નદી નાળા ફાડી નકા આળા માથે કાળા કાળા. ધારા મેઘ રાજા એક ધારા મેઘ હાડો
આપ બધા બેઠા છો તમે સાહિત્યમાં હવની ભાષામાં વાત કરી. સોમાં વરસાદ થયો ને ગુજરાતીમાં કેવું હોય કે ભારે વરસાદ પડ્યો અને એની વાત શિષ્ય સાહિત્યમાં કેવું હોય તો ટપક ટપક પાણી પડે અને ઝાડનું પાંદડું હલે. ટપક ટપક પાણી પડે ને ઝાડનું પાંદડું હલે. શિષ્ય સાહિત્ય હવની જગ્યા હોય છે એની જગ્યા એ બરાબર. લોક ઢાળમાં જવું હોય તો આવ્યો લાવ્યો કટોરો લાવ્યો કાંગસી મારો સાહેબો લાવ્યો લીલી ઓઢણી. પણ એની વાત સપાખરામાં કર્યું હોય ચારની સાહિત્યમાં તો લોઢરા ભૂગવા જાણે કીચડા ચકોડા રાજા રંગ ચોળા પટોળા અને હિન્દુઓ શાલિગ્રામ મહારાણો પ્રતાપ આપણા ભારતને બચાવવા હિન્દુસ્તાનને બચાવવા યુદ્ધના મેદાનમાં ઉતર્યો ત્યારે અકબર સમંદરંગ થાહ એમાં ડૂબાણી સારી દણી પણ મેવાડો તીડ માહ અમાણો કોયણ રાણો પ્રતાપ. અકબર ભોરિંગ અવથડ શેડવો દિયે સિકોટા એને કરે હાંડો કરમાળ અને પકડે રાણો પ્રતાપ. અકબર ખેર અંગાર જેની જાળે પ્રજળે જગત પણ માથે મેઘ મલ્હાર અમારો પ્રાછત રાણો પ્રતાપસિંહ. આજ બાપા બેઠા એટલે અમુક વાતો હું કહી દઉં. હવે મેં આખું ખૂબ વાંચ્યું ખૂબ જાણ્યું. કીર્તિદાનભાઈ આપણે શોખ હોય ને તો દિલ્હી સલ્તનત જે કાંઈ અકબર હુમાય આપણે જો મેં પહેલેથી શોખવટ કરી દીધી. આપણે કોઈ જ્ઞાતિ હારે વાંધો નથી, બધાય હરખા, બધાયને માન આપવાના સંસ્કાર આપણી સનાતન ધર્મએ આપણને આપ્યા છે. પણ જે નથી બાબર હુમાયુન અકબર સીધો ભણાવો ધ ગ્રેટ અકબર. હું તો અહીંયા દરેક હિન્દુ તરીકે ગૌરવ લેતા હોય ને તો કહું છું, પણ ક્ષત્રિયોને ખાસ કહું છું, અજીબો શાન શહેનશાહ ગીત કોઈ દી વગાડતા જ નહીં. લગ્નમાં તમને પાપ લાગશે. ચિત્તોડના સાકાને એકવાર વાંચજો, એમણે શું કર્યું છે. વધારે મારે સમય નથી એટલે ને કરું, એનો દાખલો આપો તમે આનું શું કામે. પણ એક વાત કહી દઉં, લાલ કિલ્લો અને કુતુબ મિનાર અને તાજમહેલ એ આપણું ભારતની ધરોહર છે, ગૌરવ છે. બહુ આપણે એનું ગૌરવ લઈ શકીએ. સાચી વાત છે, હોવું જ જોઈએ. અને એ હાથ અજેબામાં બધું આવતું હોય, સારી વાત છે. પણ બાપા એકલા રાણા કુંભાએ 32 દુર્ગ બનાવ્યા હતા, 32 કિલ્લા બનાવ્યા હતા. કોઈ શાસકે દુનિયામાં બનાવ્યા હોય તો કેજો મને. 32 દુર્ગ ઈ કોઈને ખબર નથી. ઠેઠ બપા રાવલથી રાણા રાજસિંહ સુધી 1000 વર્ષ સુધી સંતન, મેં કીધું 550 વર્ષ તો રક્ષણ કર્યું ભારતનું, પણ 1000 વર્ષ સુધી કોઈની આધીનતા નથી સ્વીકારી એ રાજપૂતોએ. અને દરેકને હારે લઈ જેને જરૂર પડે ત્યારે અડધી રાતે ઊભું રહેવાનું, એનું નામ રાજપૂત. રાતના 1:30 વાગે દીકરી બજારમાં એકલી આવતી હોય અને કોઈ પૂછે કે ત્યારે ન નીકળાય બેટા, જમાનો ખરાબ છે, તો કે અમારા ગામમાં એક ઘર રાજપૂતનું છે, કોની તાકાત છે કે અમારા હામી ઊંચી આંખ કરીને જોઈ શકે. એ જીવન છે ધધકતા લોહી જેને ધરતીમાંના ખોળામાં રેડ્યા છે. ટૂંકમાં ઈ મહારાણા પ્રતાપને એટલે મારે કોઈ યારે વિરોધ પણ એક છે, અકબર બાબર હુમાયુન અકબર જે મહાન છે એમાં થોડા અમારાને રહેવા દો તો સારું છે. કારણ કે અમે વાંચીને કહીએ છીએ. અને મેં હમણાં હું 3-4 મહિનાથી આ વાત કરું છું. અને હલ્દીના મેદાનમાં એક બોર્ડ હતું, મહારાણા પ્રતાપની 1576માં હાર થઈ એવું એક પાટિયું લગાડેલું હતું. એમાં બોર્ડ એ બોર્ડ હમણાં ફરી ગયો, આજ તકમાં આવ્યું હતું. મેં કીધું આપણે બોલીએ એની ધીરે અસર તો થાય, સારું કહેવાય. હો હા, હજી મારે નાથ દ્વારામાં મેં એક વાત કરી છે, તમે કહેતા રહેજો પાછા. હા એમ નાથ દ્વારા તો શ્રીનાથજી આપણો બાપ કહેવાય. એક વાત લઈ લો પછી પાછા અમે બે ભાઈ તમે કેમ કરશું. નાથ દ્વારામાં ભગવાન કૃષ્ણ કન્યો ધર્મ માટે કેટલું થયું છે એ મારે કેવું છે. ધર્મ માટે જેટલા પૈસા, તન મન ધન, અને ધર્મ અને રાષ્ટ્ર એ બધું એક જ છે. રાષ્ટ્ર બચાવવું. બીજું અમે ઘણી વખત અમે કહેતા હોય કે આ દેશને પાકિસ્તાનને આમ કરી નાખવું, ચાઇનાને આમ કરી નાખવું, કરી જ નાખશું આપણે. પણ એ આપણા સેનાના યુવાનો સરહદ માથે ઊભા, એને એ કરવાનું. આપણે માલધારી હોય તો પશુપાલનમાં 18 કલાક કામ કરવું, ખેડૂત હોય તો ખેતરમાં કરવું, કલેક્ટર હોય તો એને કરવું, રાજકારણમાં હોય તો એને કરવું. હું તારલું વારકું બાર એ બધાય 18 કલાક વળગી પડે ને. ચીન ને પાકિસ્તાન ગોત્યાય ન જડે. આ તરવારો આપણી સાચી છે. હા, અને દરેક જ્ઞાતિને જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ, પણ એક જ્ઞાતિનો યુવાન અવાજ કરે અને 18 વર્ણ ઉભારી એને જ્ઞાતિ ગૌરવ કહેવાય ભલા માણસ. એટલે નાથ દ્વારામાં જે શ્રીનાથજીની મૂર્તિ ભગવાન કૃષ્ણ કનૈયો જે બેઠા છે એની નાનકડી વાત
મને આમ જોયું ત્યારે એમ થયું કે ઓહ, ધર્મ માટે આટલું બધું થયું છે. ઔરંગઝેબે હુકમ કર્યો તો કે આ મૂર્તિને તોડી નાખો, એનો ભગવાન ચમત્કાર બતાવે તો ભલે, નકર આ મૂર્તિને તમે તોડી નાખો. એ આખો હુકમ થયો તો એને. અને ઈ મૂર્તિ લઈને પૂજારીઓ ગોવર્ધન પર્વત મથુરામાંથી ભાગ્યા. ભાગતા 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 કોણ હંગરે વાહે કાળ જેવી જડબા ફાડતી પીઠ મરણ મેવાડા અને પીઠિયા આવે પાણી ખૂંદતું. આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લઈ ઔરંગઝેબની સેના ભરડામાં લેવા આવતી હતી. કોઈ ઊભું ન થયું. અને પૂજારીઓ છેલ્લે મેવાડની ધરતીમાં રાણા રાજસિંહની પાસે આવ્યા અને રાણા રાજસિંહને એટલું કીધું, અગર कृष्ण की मूर्ति को कुछ भी हुआ, खरोच भी हुई तो हम सब आत्महत्या करके मर जाएंगे. અને તેથી રાણા રાજસિંહ બોલ્યો છે એને આપણે હાવ ભૂલી જઈએ તો કોઈ દી આપણે આગળ આવી નહીં. વાત પાકી ધરતીથી નિશાસા નાખે કે આ મૂર્તિ કો ये मूर्ति को बचा लो, कृष्ण को बचा लो, ठाकुर जी को बचा लो, श्रीनाथ जी को बचा लो तो श्रीनाथ जी हमको बचाएंगे. અને રાણા રાજસિંહ ઊભો થયો અને એણે કીધું કે જબ તક મેરે 1 લાખ રાજપૂતों के सर नहीं कट जाते तब तक ये मूर्ति को कुछ भी नहीं होगा. તમે વિચાર તો કરો. અને મેવાડ ને મારવાડ ટૂંકમાં વાર્તા નથી કરતો, હું ખાલી જાણકારી આપું છું. વાર્તા તો જબરજસ્ત થાય.